નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના આ યુટ્યુબ ચેનલ પર. દોસ્તો, આરઆરબી એનટીપીસી દ્વારા 11,500 જેટલી પોસ્ટ માટે ભરતી જાહેર કરાઈ ચૂકી છે. ગ્રેજ્યુએશન લેવલ ઉપર અને 12 પાસની પરીક્ષા 12 પાસ જે છે ઉપર બે અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે એ ભરતી અહીંયા આવી છે. ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કક્ષાએ એની ગ્રેજ્યુએટ, તમે ખાલી ગ્રેજ્યુએટ હોય તમે રેલવેની આ ભરતીઓની અંદર અપ્લાય કરી શકો. અને તમે ખાલી 12 પાસ કર્યું હોય પછી એ ગમે એટલા ટકાએ તો પણ તમે અહીંયા ફોર્મ છે એ ભરી શકો છો. ગ્રેજ્યુએશન લેવલ ઉપર ફોર્મ ભરવાનું જે છે એ શરૂઆત થઈ ચૂક્યું છે 14 તારીખથી અને 12 પાસ ઉપર 21 તારીખથી જે છે ફોર્મ ભરવાનું શરૂઆત થનાર છે. તો હવે આ આરઆરબી એનટીપીસી ની અંદર આપણે સૌથી મહત્વની વાત એ જ કરવી છે કે પરીક્ષા પદ્ધતિ એ કઈ રીતે હશે. તો દોસ્તો, તમને ખ્યાલ છે કે ભાઈ બે અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે અહીંયા ભરતી આવી છે. તો ગુડ્સ ટ્રેન અહીંયા જે છે એ આપણે વાત કરીએ સૌથી પહેલા ગ્રેજ્યુએશન લેવલ ઉપર કે ગ્રેજ્યુએશન લેવલ જે છે એની અંદર જે CBT 1 જે છે અહીંયા ગ્રેજ્યુએશન લેવલ ઉપર CBT 1 એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 પછી CBT 2 કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2 બરાબર આવી રીતે જે છે એ આવશે. અને સાથે સાથે અહીંયા જે 5 અલગ અલગ પોસ્ટ છે એ 5 અલગ અલગ પોસ્ટ મુજબ આખી ભરતી રહેશે. જેમ કે વાત કરું તમને ગુડ્સ ટ્રેન મેનેજર. ગુડ્સ ટ્રેન મેનેજર એટલે કે જે માલગાડી હોય એ માલગાડીની પાછળ છે તમે જે પેલી બોગી જોવો છો ને ત્યાં વ્હાઇટ કપડાની અંદર એક ગુડ્સ ટ્રેન મેનેજર કહેવાય ને GTM બરાબર. અને એ GTM જે છે એની પાસે આ માલગાડીનો આખો ચાર્જ હોય. તો એમાં અહીંયા CBT 1 જે છે એ બધા સ્ટેજ માટે સરખી જશે. CBT 2 પણ એકદમ સરખી હશે બરાબર. અને બે જ પરીક્ષા પછી સીધું મેડિકલ અને મેડિકલ પછી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના પછી મેડિકલ આ રીતે રહેશે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, હવે અહીંયા ટાઈપિસ્ટની જોબ છે તો અહીંયા પણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2 અને એક ટાઈપિંગ ટેસ્ટ થશે. રેડી. એવી જ રીતે જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ તો એમાં પણ CBT 1 CBT 2 એવી રીતે તમારી આખી પરીક્ષા એ થશે. પણ એમાં સાથે સાથે આ ટાઈપિંગ વાળી છે એમાં ટાઈપિંગ ટેસ્ટ જે છે એ તમારે જોશે. એટલે કે તમે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દીની અંદર તમારે ટાઈપિંગ જે છે એ કરવાનું હોય છે. એ સિમ્પલ વસ્તુ હોય છે બરાબર. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, હવે ટિકિટ સુપરવાઇઝર છે તો એમાં ખાલી બે જ પરીક્ષા, એક CBT 1 અને CBT 2 આવી બે જ પરીક્ષા હશે. CBT 1 નો તમારો સમયગાળો છે ને એ પણ ફેબ્રુઆરી મહિનામાં છે. એટલે તમને તૈયારી કરવા માટે અહીંયા પૂરતો સમય મળે છે. અને સૌથી ક્રીમ પોસ્ટ એટલે સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટર છે એમાં ટોટલ 3 પરીક્ષા છે. એક CBT 1 CBT 2 અને કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ. અને આવી રીતે એ ટોટલ 3 ટેસ્ટ થાય છે. સ્ટેશન માસ્ટર છે કે તમે ખાલી, હું હજી તમારા માટે વિડીયો પણ બનાવીશ કે સ્ટેશન માસ્ટર હોય કે ગુડ્સ ટ્રેન મેનેજર છે એની સેલેરી શું હોય. દોસ્તો, તમને ખબર જ નથી કે રેલવે કેટલી મોટી જે છે એ અહીંયા તમને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે બરાબર. જો એક વખત મહેનત કરી લીધી, જો વ્યવસ્થિત મહેનત કરી લીધી તો તમારી આખી જિંદગી સુધરી જવાની છે. રેલવેની નોકરી એટલે એવું કહેવાય છે કે રેલવેમાં નોકરી મેળવી હોય તો તમે આગલા જન્મમાં કે તમારા આ જન્મમાં કોઈક સારા કર્મ કર્યા હોય ને તો રેલવેની નોકરી મળે. કારણ કે રેલવેની નોકરી છે સરકારી છે, કેન્દ્ર સરકારી છે. અને સૌથી મહત્વની વાત ઈ કે સાહેબ આપણા ભારતની કોઈ એવી કંપનીઓ છે કે એટલું બધું બોનસ નથી આપતી. દિવાળી ઉપર 60 દિવસ 2 મહિનાનું તમને બોનસ છે એ અહીંયા તમને આપવામાં આવે છે. તો વિચારો કે કેવી રીતે આ પરીક્ષા, કેવી રીતે જે છે સરસ મજાની તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. અને ભાઈ ઓપોર્ચ્યુનિટી છે એ તમારી પાસે લક્ષ્મી અત્યારે સામે ચાંદલો કરવા માટે આવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ છે ખાલી કોન્સ્ટેબલ અને PSIમાં રચ્યા પચ્યા રહે એવું ન હોવું જોઈએ. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અહીંયા પણ ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને આ એવડી મોટી ઓપોર્ચ્યુનિટી છે કે રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારની જે જોબ હોય ને ભાઈ એની અંદર તમારું જે કામકાજ જે છે એ સરસ મજાનું જો વ્યવસ્થિત કરો અને પ્રોપર કરો તો સાહેબ તમને કોઈ દિવસ પૈસા આજીવન તમને ખૂટે નહીં બરાબર. કારણ કે જોબ જ એવડી છે. અને પ્રમોશન પણ અહીંયા સરસ રીતે મળે છે બરાબર. ને લેવલ વાળા પ્રમોશન મળે છે બરાબર. હવે અહીંયા જે 12 પાસ ઉપર છે, 12 પાસ ઉપર કઈ ભરતી છે, 12 પાસ ઉપર કે તમે ખાલી 12 પાસ હોય તો તમે અહીંયા અપ્લાય કરી શકો. તો એવું કયું તો એવી 4 છે. જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, પછી ટ્રેન ક્લાર્ક છે અને કમર્શિયલ
કમ ટિકિટ ક્લાર્ક, આવા ટોટલ જે છે એ 4 પોસ્ટ છે. અને સેમ જ વસ્તુ છે કે અહીંયા પણ એક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2 અને સીધું એક તમારી ટાઈપિંગ ટેસ્ટ થાય. ટાઈપિંગ ટેસ્ટમાં કાંઈ ન હોય, જેમ આપણે રાજ્ય સરકારમાં ઓલી પ્રોફિશિયન્સી ટેસ્ટ આવતી, હવે તો જતી રહી છે, પણ એવી જ રીતે અહીંયા તમારી આ ટેસ્ટ થાય. CBT 1, CBT 2 અને કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે એ આખી વસ્તુ તમારી થશે. ઓનલાઈન જ પરીક્ષા આવશે, તમારી સેન્ટર ઉપર જઈ અને ભરવાનું થશે. હવે અહીંયા આ રીતે તમારી આખી એક પરીક્ષા પદ્ધતિ છે. સિમ્પલ વસ્તુ, ક્લિયર, બરાબર છે. આખી પરીક્ષા પદ્ધતિ છે એ આવી રીતે છે. હવે દોસ્તો અહીંયા વસ્તુ સમજવા જેવી છે કે આની આખી પરીક્ષા પદ્ધતિની અંદર કઈ રીતે હોય છે. જુઓ દોસ્તો, CBT 1 એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1, એમાં કયા સિલેબસ, શું સિલેબસ હોય, એમાં મેથેમેટિક્સ હોય. મેથેમેટિક્સ છે એ 30 માર્કનું 30 પ્રશ્નો આવે. મેથેમેટિક્સના 30 પ્રશ્નો. હમણાં હું તમને એ પણ કહું કે મેથેમેટિક્સની અંદર કયા પ્રકારના ટોપિક આવશે, મેથેમેટિક્સની અંદર શું પૂછાશે, બરાબર. 30 પ્રશ્નો, પછી એમાં ટોટલ 30 માર્ક હશે. પછી અહીંયા જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ એકદમ સિમ્પલ વસ્તુ. 30 માર્ક જે છે એ હોય, 30 પ્રશ્નો હોય, 30 માર્કોના હોય. અને એક જે છે જનરલ અવેરનેસ, તો જનરલ અવેરનેસના ટોટલ 40 માર્ક હોય, બરાબર. 40 પ્રશ્નો હોય. આવી રીતે CBT 1 જે છે એ તમને 100 માર્કની થાય. 100 પ્રશ્નો, 100 માર્ક અને 90 મિનિટ. કેટલા? 100 પ્રશ્નો, 100 માર્ક અને 90 મિનિટ જેટલો સમય થાય. 100 પ્રશ્ન, 100 માર્ક અને 90 મિનિટ જેટલો સમય છે એ અહીંયા થાય. હવે બીજું કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2 એટલે કે જે 2 નંબરની બીજા નંબરની ટેસ્ટ આવે છે, એમાં શું હોય છે? તો સર એમાં પણ એવું જ હોય, સિમ્પલ વસ્તુ છે. એમાં પણ MCQ જ આવે, કોઈ ડિસ્ક્રિપ્શન વાળી વસ્તુ જ ન આવે, MCQ વાળી વાત જ આવે. મેથેમેટિક્સની અંદર તમને 35 પ્રશ્નો પૂછાય, 35 માર્કના. એવી જ રીતે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ છે તો એના 35 પ્રશ્નો પૂછાય, એને 35 માર્કના. અને આવી જ રીતે જનરલ અવેરનેસ છે તો એના 50 પ્રશ્નો પૂછાય અને 50 માર્કના. ટોટલ 120 માર્કની કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2, બરાબર. 120 માર્ક. વિચારો કેટલા માર્ક થાય છે? 120 માર્ક. 120 માર્કનું આખું આ ટેસ્ટ જે છે એ તમારી થાય છે. 90 મિનિટનો સમય તમને મળે છે. બે માટે તમને 90 મિનિટ, 1.5 કલાકનો સમય મળે છે. તમે CCE ની પરીક્ષા આપી હશે તો CCE ની પરીક્ષાની અંદર તો તમને 1 જ કલાક મળી હશે, 100 પ્રશ્નો 1 કલાક. અહીંયા તો પૂરેપૂરો સમય મળે છે 90 મિનિટ. અને એ 90 મિનિટની અંદર તમારે આખી ટેસ્ટ જે છે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખવાની થાય, બરાબર છે. અને એમાંય મેરિટ લિસ્ટ જે છે એ મુજબ આખી વસ્તુ થાય. દોસ્તો, તમે RRB અહેમદાબાદની અંદર ફોર્મ ભરવા માટે ઈચ્છતા હોય, હું એમ કહું છું કે RRB અહેમદાબાદની અંદર પણ સરસ મજાની 512 પ્લસ જેવી એ પોસ્ટ છે. તો તમે RRB અહેમદાબાદ ઝોન છે એની અંદર ફોર્મ ભરો. ગુજરાત સ્ટેટ તો ખરી, ગુજરાત સ્ટેટની અંદર જે છે એ તમે ફોર્મ ભરી શકો. બીજી વસ્તુ એ કે મહત્વની વાત એ છે કે ગુજરાતના જ વિદ્યાર્થીઓ સુધી મારો આ વિડીયો પહોંચાડો કે એ લોકો પણ આ રેલવેની જે ઓપોર્ચ્યુનિટી છે એ ઓપોર્ચ્યુનિટીને મિસ ન કરે, બરાબર છે. અને અહીંયા જોઉં તો આખું તમને હું સિલેબસ એનો આખો વાત કે કયા ટોપિક છે એ આની અંદર પૂછાય છે. તો મેથેમેટિક્સનો સિલેબસ શું છે જુઓ દોસ્તો. મેથેમેટિક્સ જે છે કે એની અંદર નંબર સિસ્ટમ પૂછાય, ડેસિમલ્સ પૂછાય, ફ્રેક્શન્સ પૂછાય, LCM HCF પૂછાય, રેશિયો અને પ્રપોર્શન પૂછાય, એમાં પર્સન્ટેજના દાખલાઓ આવે, પછી એની અંદર મેન્સ્ચ્યુરેશન આવે, ટાઈમ એન્ડ વર્કના દાખલા આવે, ટાઈમ એન્ડ ડિસ્ટન્સના દાખલા આવે, સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ આપણે એને, બરાબર. પ્રોફિટ અને લોસનો આખું વાત આવે, પછી એલિમેન્ટરી અલ્જેબ્રા આવે, જીઓમેટ્રી આવે, ટ્રિગ્નોમેટ્રી આવે, બરાબર. એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ જે છે એ વસ્તુ આવે. તો મેથેમેટિક્સની અંદરના આટલા ટોપિક્સ આવે. શું મેથેમેટિક્સ છે તો મેથેમેટિક્સની અંદરના આટલા પ્રકારના ટોપિક્સ છે એ થાય. ઓકે સર. પછી જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ. જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ છે તો એનો સિલેબસ શું છે? એનો સિલેબસમાં એનાલોજીસ છે, એની અંદર કમ્પ્લીશન ઓફ નંબર એન્ડ આલ્ફાબેટિક્સ જે છે સિરીઝ છે, કોડિંગ ડીકોડિંગ આવે છે સાહેબ, એકદમ સિમ્પલ વસ્તુ, બરાબર. મેથેમેટિકલ ઓપરેશન્સ આવે, સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ જે છે એ વસ્તુ આવે છે. પછી સાથે સાથે રિલેશનશિપ આવે છે, બરાબર. સંબંધો, લોહીના સંબંધો, રિલેશનશિપ એ તો આવડતું હોય. એનાલિટિકલ રીઝનિંગ આવે, પછી સિલોઝિઝમ્સ છે, જમ્બલિંગ વર્ડ્સ છે, વેન ડાયાગ્રામ્સ છે અને પઝલ છે. તો વિચારો કેટલું સિમ્પલ વસ્તુ છે આની અંદર. જો પ્રેક્ટિસ કરો, આમાં શું વસ્તુ છે રેલવેની પરીક્ષાની અંદર છે ને પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ.
જેટલી તમારી પ્રેક્ટિસ વધારે હશે એટલું જ તમને અહીંયા સિલેક્શન છે એ થવાનો ચાન્સીસ રહેશે, કારણ કે તમારી સાથે આખા ભારતના લોકો એ ફોર્મ ભરવાના છે, બરાબર. આ ભારતની અંદર આપણે આપણું નામ જે છે એ લેવાનું. લગભગ અલગ અલગ સ્ટેટની અંદર દરેક લોકો તૈયારી એનટીપીસી ની કરે છે. શું કામ? કારણ કે એ બધાને ખબર છે કે એનટીપીસી રેલવેનો ફાયદો શું છે ભાઈ, બરાબર. તો આજીવન તમારી જિંદગીનું સુખ કરવું હોય તો અત્યારે મહેનત કરી લેવી પડે, બરાબર. આજીવન આખી જિંદગી જો વ્યવસ્થિત રીતે આપણે સરસ રીતે જે છે ગાળવી હોય તો આ રેલવે જે છે એની અંદર હવે પછીના 4 થી 5 મહિના સાહેબ મહેનત કરી લેવાય, હું એમ ચોખ્ખું કહું છું. અને ઇવન કે તમે કદાચ પીએસઆઈ કોન્સ્ટેબલ કરતા હોય એની સાથે સાથે પણ આની તૈયારી થાય. શું? એની સાથે સાથે પણ આની તૈયારી થાય મારા સાહેબો. ઓકે, જનરલ અવેરનેસ છે તો જનરલ અવેરનેસની અંદર કયા કયા ટોપિક્સ આવે? જો ભાઈ કરંટ અફેર્સ હોય, બરાબર. હવે કરંટ અફેર્સ અહીંયા ગુજરાત લેવલનું આવે, અહીંયા કરંટ અફેર્સ છે એ નેશનલ લેવલનું આવે, બરાબર. પછી એવી જ રીતે ગેમ્સ અને સ્પોર્ટ્સ એ ટોપિક આવે. આર્ટ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા એનો ટોપિક આવે. ઇન્ડિયન લિટરેચર આવે. પછી એવી જ રીતે મોન્યુમેન્ટ્સ એટલે કે અલગ અલગ પ્રકારના જે સ્થળો, બરાબર, મકબરાઓ ને બધા મોન્યુમેન્ટ્સ છે એ અહીંયા આવે છે. એ સિમ્પલ જીકે કહેવાય આપણે. જનરલ સાયન્સ જે છે એ 10મા ધોરણ લેવલનું જનરલ સાયન્સ આવે. કેવું? 10મા ધોરણ લેવલનું, બરાબર. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી જે છે એ આવે, બરાબર. ફિઝિકલ, સોશિયલ એન્ડ ઇકોનોમિકલ જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા, બરાબર. તો ભૌતિક ભૂગોળ છે, સામાજિક આર્થિક ભૂગોળ છે, આવી રીતે એ ભારતનું ભૂગોળ ઈ આવે. ગુજરાતનું ભૂગોળ આમાં નથી આવતું, આમાં ભારતનું ભૂગોળ આવે, કારણ કે રેલવે છે, બરાબર. ઇન્ડિયન પોલિટી, બંધારણ છે, ગવર્નન્સ છે, કોન્સ્ટિટ્યુશન છે, તો એના ટોપિક્સ છે એ આવશે. જનરલ સાયન્ટિફિક એન્ડ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ જે છે, જે થયું, જે સ્પેસની અંદર કોઈ રોકેટ લોન્ચ થયું હોય, કોઈ સેટેલાઇટ લોન્ચ થયું હોય, કોઈ જે છે XYZ ઈસરો દ્વારા કંઈક સારી બાબત કરી હોય, ન્યુક્લિયર સાયન્સ માટે કંઈક કર્યું હોય તો પ્રોગ્રામ એ આવે. યુનાઇટેડ નેશન્સની જે સંસ્થાઓ, વર્લ્ડની ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન, જેમ કે યુનાઇટેડ નેશન્સ શું છે, IMF શું છે, વર્લ્ડ બેંક શું છે, પછી એશિયન બેંક શું છે, પછી G7 નેશન શું છે, G20 શું છે, બરાબર. SCO શું છે, બીમસ્ટેક શું છે, આવા બધા ટોપિક છે એ આની અંદર પૂછાશે, બરાબર. એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, બરાબર, જે અલગ અલગ પ્રકારના એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ જે છે જે તાજેતરમાં થયા અને એનાથી જોડાયેલી જે સંધિઓ છે એ સંધિઓ વાળો ટોપિક છે એ તમને અહીંયા પૂછાય છે. સંધિ જે છે એનો ટોપિક છે એ તમને અહીંયા દોસ્તો પૂછાય છે, બરાબર. કમ્પ્યુટર અને કમ્પ્યુટર બેઝિક્સ ઓફ કમ્પ્યુટરનું બેઝિક્સ જે છે એ તમને અહીંયા પૂછાય છે, બરાબર છે. પછી જે શોર્ટ ફોર્મ્સ હોય છે, શોર્ટ ફોર્મ્સ પૂછાય છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે ભારતની છે એ પૂછાય છે. ઇન્ડિયન ઇકોનોમીના થોડા ઘણા કોન્સેપ્ટ હોય છે, બરાબર. પર્સનાલિટી, ફેમસ પર્સનાલિટીઝ જે છે, જેમ કે મોટા મોટા મહાનુભાવો, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, ગાંધીજી, એના વિશે પૂછાય છે, બરાબર. પછી કોઈ ગવર્મેન્ટની જે યોજનાઓ હોય, ગવર્મેન્ટની સ્કીમ્સ છે એ પૂછાય છે. પછી ભારતનું જે ફ્લોરા અને ફૌના એટલે કે ભારતના જંગલો છે, ભારતનું પર્યાવરણ છે એ પૂછાય છે, બરાબર. અને ભારત સરકારની જે ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પૂછાય છે. ટૂંકમાં કહું તો એક પ્રકારે આ સ્ટેટિક જીકે છે. શું છે? એક પ્રકારે આખું આ સ્ટેટિક જીકે છે. અને આ જે સ્ટેટિક જીકે છે એ વ્યવસ્થિત તમારે કરવું હોય તો ચોક્કસથી તમારે આ વ્યવસ્થિત જે છે કરવું પડે. જો રેલવેની પરીક્ષા પાસ કરવા માટે તમારે દોસ્તો કોઈના માર્ગદર્શનની જરૂર પડશે, અને માર્ગદર્શન માટે લક્ષ્યમ એકેડેમી, હું એટલે કે ધવલ સર અને અમારી આખી ટીમ છે એ એકદમ હેવી ક્વોલિફાઈડ છે અને જેને આની એનટીપીસી ની પ્રોપર ખબર છે. અમારા એક સર જે છે કે જે ખુદ એનટીપીસી ની પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા, બરાબર છે, અને પછી જે છે ફરી પાછા એ ભણાવવામાં આવ્યા છે, બરાબર છે. તો આવા જે વ્યક્તિઓની મારફતે તમને માર્ગદર્શન મળશે. બીજી વાત કે મેથ્સની અંદર આપણે ટ્રીક બેઝ કરવું પડશે, કારણ કે અહીંયા આખી રમત એ સમયની હશે. તો તમારે ટ્રીક બેઝ જે છે આ બધી જ વસ્તુ સમજવા માટે ચોક્કસથી લક્ષ્યમ એકેડેમીનો આ કોર્સ જે છે એ તમે પરચેસ કરી શકો છો. ભાઈ જુઓ, તમે સેલરી વાઇઝ જોવા જશો ને તો 10% પણ નથી. આ તમારું, આપણે બીજી બધી જગ્યાએ ખર્ચા અને કાપ મુકાય, પણ અહીંયા હું એમ કહું છું કે જ્યાં શિક્ષણની વાત આવે એમાં કાપ ન મુકાય, બરાબર છે. અને એટલી બધી કોસ્ટિંગ પણ નથી. 3500 રૂપિયાની અંદર અત્યારે તમને મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ ઓફરની સાથે. 3500 રૂપિયામાં શું શું મળશે? લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ મળશે,
PDF મટીરિયલ્સ મળશે, ગણિત અને રિઝનિંગની જે શોર્ટકટ આખી ટ્રિક્સ મળશે, અને એવી જ સાથે સાથે તમને 10 મોક ટેસ્ટ મળશે. મોક ટેસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ રેટ ઉપર લક્ષ્યમ એકેડેમી જે તમને આ કોર્સ પ્રોવાઈડ કરી રહ્યું છે. બરાબર, હજી પણ તમારા માટે અમે આવા વિડીયોઝ છે એ લઈને આવવાના છીએ તમને રેલવેની અંદર, NTPC ની અંદર માહિતગાર કરવા માટે. એટલે આ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી, એને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો છે, તમારા ફેમિલી છે, તમારા દીકરા દીકરીઓ છે એની સાથે આ વિડીયોને શેર કરો. અને લક્ષ્યમ એકેડેમીની અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો કે જ્યાં અમે ડેઈલીના આવા રીતે અપડેટ્સ છે એ તમારા માટે આપણે મૂકીએ છીએ. ડેઈલીના અપડેટ્સ છે અમે ત્યાં શેર કરીએ છીએ, તો તમારા માટે ફાયદો છે. એકેય અપડેટ મિસ ન કરો અને લક્ષ્યમ એકેડેમી છે એને સબસ્ક્રાઇબ જે છે એ કરી લો. બરાબર છે. અને કોઈ પણ હેલ્પ જોતી હોય ફોર્મ ભરવાની બાબતમાં કે ભરતી વિષયક બાબતમાં, તો અમારો હેલ્પલાઇન નંબર છે 9429077607. આ જે અમારો હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોન્ટેક્ટ ચોક્કસથી કરી શકો છો. બરાબર, આ અમારો હેલ્પલાઇન નંબરને તમે ચોક્કસથી કોન્ટેક્ટ કરી શકો છો. આશા રાખું છું આ માહિતી છે એક્ઝામ પેટર્ન અને સિલેબસ વિશે તમને પ્રોપર ખબર પડી હશે, માહિતી જે છે એ મળી હશે. હવે સીધો મળીશ તમને નેક્સ્ટ વિડીયોની અંદર. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.